ગીર સોમનાથના ટોબરા ગામે સિંહ પરિવારના ધામા છે। ગામની ગલી મોહલ્લામાં સિંહ પરિવારના આટાફેરા છે। શિકારની શોધમાં 7 સિંહોના ટોળું ગામમાં ઘૂસી આવ્યું। સિંહની પજવણી થતી હોવાનું પણ સામે આવી રહ્યું છે। સિંહ પરિવાર પાછળ કાર દોડાવીને તેમને હેરાન પરેશાન કરાયા। સિંહની પજવણીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। ગ્રામજનોએ પજવણીનો ઉગ્ર વિરોધ કર્યો છે। ટોબરા આસપાસ 14 સિંહોનો કાયમી વસવાટ હોવાનો દાવો છે। ટોબરા ગામના દ્રશ્યો છે। ગામમાં સિંહ પરિવારના ધામા જોવા મળી રહ્યા છે અને જે પ્રકારની ઘટના સામે આવી છે, સિંહ પરિવાર છે તેમની પજવણી કરવામાં આવી, ગાડી તેમની પાછળ દોડાવવામાં આવી અને આ દ્રશ્યો જોઈને ગામના લોકો પણ રોષે ભરાયેલા છે, કારણ કે સિંહનો કાયમી વસવાટ હોવાનો દાવો ગામના લોકોએ કર્યો છે। તો આપ જુઓ, આ પ્રકારના દ્રશ્યો આપણે અનેકવાર જોયા છે અને એ પણ ગીર સોમનાથ, જૂનાગઢની આસપાસના જે ગામો છે અને ત્યાંના લોકો તેનાથી પરિચિત પણ છે અને તેની સાથે તાલમેલ પણ બાંધી રહ્યા છે। ગામના લોકો કે જે લોકોને ખબર જ છે કે સિંહ પરિવારના ધામા હોય છે અને રાત્રિ દરમિયાન અહીંયા સિંહોના આટાફેરા હોય છે, પરંતુ આ જે દ્રશ્યો સામે આવ્યા છે, આપ જુઓ, એક સફેદ રંગની ગાડી છે અને એ ગાડી છે કે તેની અંદર કેટલાક લોકો પણ છે અને આ ગાડી જે ચલાવી રહ્યો છે એ વ્યક્તિએ સિંહ અને તેના પરિવારની પજવણી કરવાની આ કોશિશ કરી છે અને એ દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે। ત્યારે કોઈ પણ પ્રવાસીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે જેઓ ત્યાં આવતા જતા હોય, તે લોકોને ખાસ એક અપીલ છે કે અહીંયા સિંહોનો વસવાટ છે અને વારંવાર સિંહો અહીંયા આવતા હોય છે, પરંતુ તમારી આવી હરકત એ યોગ્ય ન કહેવાય। હવે શું કાર્યવાહી થાય છે એ જોવાની રહેશે। છેલ્લા 2 થી 3 મહિનાથી અમારા ગામમાં 14 કે 15 સિંહોનું ટોળું આવે છે। રોજ રાત્રે પશુઓનો શિકાર કરે છે। બહારના લોકો ગાડીઓ લઈ, 4 વ્હીલ ગાડીઓ લઈ અને તેની પાછળ ગાડી દોડાવે અને સિંહ દર્શન માટે આવે છે। તેની પજવણીને કારણે લોકોમાં ડરનો માહોલ છે, કારણ કે ક્યારેક કોઈ ઉપર હુમલો કરે, કારણ કે છેલ્લા ઘણા સમયથી માનવ વસ્તી અને સિંહ વચ્ચે છે હુમલાઓનું બહુ પ્રમાણ વધ્યું છે। લોકોમાં ભયનો માહોલ છે। ગઈકાલે કોઈ ગાડી રાતના 1:45 વાગ્યાની આજુબાજુ આવી હતી અને સિંહની પાછળ અર્ટિગા ગાડી આવે છે અને તે સિંહની પજવણી કરી રહ્યા છે। શું માંગ છે ગામ લોકો? અમારા ગામ લોકોની માંગ એવી છે કે આ જે સિંહની પજવણી કરતા લોકોને ગમે ત્યાંથી પકડી અને તેની ઉપર યોગ્ય કાર્યવાહી કરે અને ગામમાં જે સિંહો છે તેને બહાર ખદેડવામાં આવે એટલે લોકોમાંથી ભયનો માહોલ દૂર થાય।